ટ્રમ્પના ફરી સત્તામાં આવવાની સાથે ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર ટેરિફની તલવાર લટકી રહી છે। આ ઉદ્યોગોનો મોટાભાગનો વેપાર અમેરિકા સાથે થાય છે અને જો ટેરિફ લાગુ થાય તો તેની સીધી અસર ભારતના નિકાસકારો પર પડશે। જીજેપીસીના ચેરમેન પણ આ વાતથી ચિંતિત છે। તેઓ માની રહ્યા છે કે ટ્રમ્પ સરકાર માત્ર એક સ્ટન્ટ કરી રહી છે, પરંતુ તેની ગંભીર અસરો ઉદ્યોગોને ભોગવવી પડી શકે છે। ઉલ્લેખનીય છે કે જો ટેરિફ લાગુ થાય તો તેની અસર માત્ર ભારતીય ઉદ્યોગકારો પર જ નહીં પણ અમેરિકાના ગ્રાહકો પર પણ પડશે, કારણ કે જ્વેલરી મોંઘી થશે। આ પરિસ્થિતિ ભવિષ્યમાં ઘણી ગંભીર બની શકે છે, જેના કારણે ભારતની નિકાસમાં ઘટાડો થઈ શકે છે। ટ્રમ્પ સરકારની નીતિ વૈશ્વિક વેપાર સંબંધોમાં પણ તણાવ પેદા કરી શકે છે। આ પડકારોનો સામનો કરવા માટે ભારતીય ઉદ્યોગ અને સરકારે સાથે મળી રણનીતિ બનાવવી પડશે। આ ટેરિફ લાગુ થવાથી માત્ર ભારતીય ઉદ્યોગ નહીં પણ અમેરિકન ગ્રાહકોને પણ મુશ્કેલીમાં મુકાશે। ટેરિફ અત્યારે સડનલી પહેલા 25% હતો અને કાલના દિવસના ન્યૂઝમાં જોવા જઈએ તો અગેન એને એડિશનલ 25% જે કરી દીધેલો છે। તો એના હિસાબે આમ જોવા જઈએ તો યુએસના માર્કેટમાં કામ આવવાની શક્યતા બહુ ઓછી છે। મને એવું લાગે છે કે જે આ ખાલી ને ખાલી એક સ્ટન્ટ તરીકે ટ્રમ્પ સરકાર ગેમ ખેલી રહી છે। આવનાર સમયની અંદર સરકાર અને એમના નેગોશિએશન થશે અને ટેરિફનું જે બેસ્ટ હશે એ થશે, પણ અત્યારની પરિસ્થિતિમાં આ કોઈ બિઝનેસની સ્ટ્રેટેજી પ્રમાણે કામ નથી થતું। પોલિટિક લેવલથી એ લોકો ટેરિફ નાખી રહ્યા છે, ઓછા કરી રહ્યા છે।